હીરા શહેર સુરતમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા માટે રવિવારે એક અનોખી અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 20 વર્ષથી અંગદાનના ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા ડોનેટ લાઈફે આ વખતે પતંગો દ્વારા શહેરના રહેવાસીઓને એક ગહન સંદેશ આપ્યો। તમારા પ્રિયજનોના અંગો સ્વર્ગમાં નહીં પરંતુ અહીં પૃથ્વી પર જ જરૂરી છે। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સંવર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં ઓર્ગન ડોનર ફેમિલી ટુગેધર કાર્યક્રમમાં અંગદાનના સંદેશા ધરાવતા સેંકડો પતંગો ઉડાવવા માટે આવ્યા હતા। સંસ્થાએ શહેરના રહેવાસીઓને જીવન આપવાનો પવિત્ર સંદેશ આપતા ખાસ પતંગોનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમ માત્ર ઉજવણી જ નહોતી પરંતુ સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનું સાધન હતું। આ કાર્યક્રમનો સૌથી ભાવાત્મક અને રોમાંચક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે હાથ પ્રત્યારોપણ દ્વારા જીવનનો નવો માર્ગ મેળવનાર લાભાર્થીઓ પહોંચ્યા। આ પ્રસંગે અંગદાન કરનાર પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું। દાહોદના કૈલાસ માવી સહિત અનેક પરિવારો ત્યાં હાજર રહ્યા હતા, જેમણે તેમના મગજથી મૃત્યુ પામેલા સંબંધીઓના અંગોનું દાન કરીને સેંકડો જીવ બચાવ્યા હતા। ડોક્ટરો, સામાજિક કાર્યકર્તાઓ, રાજકારણીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણી વ્યક્તિઓએ આ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, ધારાસભ્યો સંદીપ દેસાઈ, મનુભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને નાયબ વડા અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ, મેયર દક્ષિશ મવાણી તથા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીનો સમાવેશ થયો હતો। જો કે આ બધાએ જ ડોનેટ લાઈફની પ્રશંસા કરી અને અંગદાનને એક મહાન દાન ગણાવીને લોકોને નોંધણી કરાવવા માટે વિનંતી કરી હતી। આ પતંગોત્સવ માત્ર ઉજવણી ન હતો પરંતુ એક સંદેશ હતો કે મૃત્યુ પછી પણ જીવન આપી શકાય છે। અંગદાન 8 જેટલા જીવન બચાવી શકે છે। ડોનેટ લાઈફને કારણે ગુજરાતમાં અંગદાનની સંખ્યા વધતી જઈ રહી છે અને આવી ઘટનાઓ સમાજમાં ભાવનાને મજબૂત બનાવી રહી છે। અંગદાન ક્યારેય જીવનનો દોર તોડતું નથી પરંતુ તેને ફક્ત નવી ઊંચાઈઓ પર લઈ જાય છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।